એક વખત એક ગામમાં એક માણસ આવ્યો અને એને ગામ લોકોને કીધું કે મારે વાંદરા ખરીદવા છે અને દરેક વાંદરાની કિંમત 10 રૂપિયા આપશે. હવે ગામમાં ઘણા બધા વાંદરા હતા એટલે ગામવાળા બધા જ આ કામમાં લાગી ગયા. હવે એ વ્યક્તિ હતો ને એને 10-10 રૂપિયાના ભાવે 1000 વાંદરા ખરીદી લીધા. ધીરે ધીરે કરતા બહુ ઝડપથી વાંદરાઓની સંખ્યા ઘટી ગઈ. હવે વાંદરા મળવા મુશ્કેલ થઈ ગયા. એટલે લોકો પાછા બધું કામ છોડી અને પોતપોતાના કામમાં લાગી ગયા. એકાદ મહિનો થયો છે એટલે પેલો વ્યક્તિ પાછો આવ્યો અને એને ફરી વખત જાહેરાત કરી કે હવે તમે જો મને વાંદરા પકડીને આપશો ને તો હું એક વાંદરાની કિંમત 25 રૂપિયા લેખે આપીશ. 25 રૂપિયાની વાત સાંભળી એટલે ગામવાળા ફરી વખત પાછા વાંદરા પકડવા માટે નીકળી ગયા. પણ વાંદરા હતા ને એટલે ખૂબ મહેનત કરવી પડતી અને ખૂબ મહેનત પછી ક્યારેક વાંદરો મળતો. એકાદ મહિના પછી પેલો વ્યક્તિ હતો ને ફરી વખત પાછો આવ્યો અને એને કીધું કે હવે આ વખતે એ વાંદરાના 50 રૂપિયા આપશે. પણ આ વખતે હું નહીં લેવા આવું, મારો એક આસિસ્ટન્ટ હશે ને એ લેવા આવશે. મારે થોડા કામ માટે બહાર જવાનું થાય છે એટલા માટે. હવે ગામમાં કે વાંદરા તો હતા નહીં. એનો જે પેલો આસિસ્ટન્ટ હતો ને એને ગામવાળાને કીધું કે મારી પાસે ઘણા બધા વાંદરા છે, તમે જો કહો ને તો હું તમને 35 રૂપિયામાં આપી દઉં અને જ્યારે શેઠ આવે ને ત્યારે તમે એને 50 રૂપિયા પાછા આપી દેજો. પછી ગામવાળાએ પોતાની જે કંઈ મરણ મૂડી હતી ને એ બધી વાંદરાને ખરીદવામાં લગાડી દીધી. અને પછી ન તો પેલો વેપારી દેખાયો કે ન તો એનો આસિસ્ટન્ટ દેખાયો. સાહેબ અત્યારે ઘણી બધી એવી કંપનીઓ છે જે મહેનત કર્યા વગર પૈસા આવતા હોય ને એવું દેખાડે છે. જ્યાં એક વ્યક્તિનો ફાયદો થાય ને તો 10 વ્યક્તિને નુકસાન થતું હોય. અને નુકસાનનું સહન કરનારા મોટા ભાગના લોકો તમારા નજીકના હોય છે. તો જ્યારે તમને કોઈ તમારી સાથે મહેનત કર્યા વગર પૈસા કમાવાની વાત કરે ને તો તમે એના મંકી બિઝનેસની વાત એક વખત જરૂરથી શેર કરજો.